આ દરમિયાન એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। કેન્દ્રીય રેલવે પ્રધાન સુરેશ પ્રભુનો વિરોધ કરવામાં આવ્યો છે। કોંગ્રેસી કાર્યકરોએ કાળા વાવટા ફરકાવીને વિરોધ દર્શાવ્યો છે। ચેમ્બરમાં રાખવામાં આવેલ કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન થયું છે। ફૂલહારના બદલે કાળો વાવટો મંત્રીના ગળામાં પહેરાવવામાં આવ્યો। અઠવા પોલીસે 20 જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી છે। રેલ મંત્રી સુરેશ પ્રભુનો સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ફૂલહારની જગ્યાએ કાળા વાવટા બતાવીને વિરોધ કરવામાં આવ્યો છે। આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે સુરતથી સંવાદદાતા આઝમ સાલે। જી આઝમ, શું કહેશો આ મામલે? જી, કેન્દ્રના રેલવે મંત્રી સુરેશ પ્રભુ આજે સુરતની મુલાકાતે આવ્યા છે। ત્યારે સુરત ચેમ્બરના એક કાર્યક્રમ માટે જ્યારે સુરેશ પ્રભુ પહોંચ્યા હતા ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો। તેમ છતાં પણ ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉઠી ગયા હતા અને આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો, જેમાં જ્યારે ભાજપના કાર્યકર્તાઓ સુરેશ પ્રભુને ગળામાં ફૂલહાર પહેરાવી રહ્યા હતા ત્યારે એક કોંગ્રેસી કાર્યકર્તા નજીક પહોંચી ગયો હતો અને સુરેશ પ્રભુના ગળામાં કાળો વાવટો પણ પહેરાવી દીધો હતો। ત્યારબાદ અઠવા પોલીસ દોડતી આવી હતી અને 20 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત પણ કરી છે। જી આઝમ, કઈ બાબતને લઈને કોંગ્રેસી કાર્યકર્તાઓએ વિરોધ કર્યો છે તે જાણવા મળ્યું છે? જી, આમાં પ્રથમ તો જણાવી દઉં કે જ્યારે કોંગ્રેસીઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા ત્યારે સ્પષ્ટપણે દેખાવો કરવામાં આવી રહ્યો હતો, સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા હતા અને જણાવી રહ્યા હતા કે કેન્દ્રમાં ભાજપની સરકાર હોવા છતાં રેલવે દ્વારા સુરત સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે। પરપ્રાંત વિસ્તારમાંથી આવતા લોકો સુરત શહેરમાં વસેલા છે, હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે લોકો। ઉત્તર ભારતની ટ્રેનની માંગણીઓ જે કરવામાં આવી રહી છે તે પૂરી કરવામાં નથી આવી રહી। જે ટ્રેનો ચાલે છે તેમાં સતત વધારો કરવાની માંગણી કરવામાં આવી રહી છે। આ દિશામાં સમગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। જી આઝમ, આભાર।